સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રોડ સેફટી મંથનો સુરતના મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત ઉચ્ચ અધિકારીની હાજરીમાં કરાયો હતો. સુરતમાં રોડ સેફટી અંગે લોકો અને ખાસ કરીને વાહન ચાલકો જાગૃત થાય તે માટે જ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સુરત શહેર છે અને 90 લાખના વસ્તીમાં પૂરા દેશભરના જો 28 રાજ્યોના લોકો અહીંયા રહેતા હોય, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓનો રહેતા હોય અને બધા લોકો હળી મળીને જો શહેરના જો પ્રોગ્રેસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી રહ્યા છે. ત્યારે ટ્રાફિકના લગભગ 50 લાખ જેટલા વાહનોના 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર આપણે શહેરમાં ફરતા હોય ત્યારે એના બધા જો વ્યવસ્થા જાળવવા માટે કેટલા અઘરું છે તમે સમજી શકો છો. અને ગયા વખતે 2025ના વર્ષમાં 2,340,000 નવા વાહનોના ઉમેરા થયા છે આપણા સુરત શહેરમાં. અને એના બધા લઈને જો અમારી વ્યવસ્થાઓ માટે સદૈવ એક પડકાર રહે છે, પરંતુ ટ્રાફિક પોલીસ અને એસએમસી સાથે મળીને અને આરટીઓ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમારા લોકોને પૂરા કોશિશ રહે છે કે અમારા નગરજનોને ખૂબ જ સુરક્ષિત રોડ ઉપર રાખીએ. વાત જ્યારે આવી ત્યારે ગેહલોતજી એચએમ સાહેબને બેઠા હતા ત્યારે વરાછા રોડની વાત આવી કે ઊભા રહેશે બધા ભાઈઓ. ત્યારે મને અંદરથી વિશ્વાસ નહોતો કે ઊભા રહેશે, પણ આજે મને ગર્વ સાથે એમ થઈ કે વરાછામાં પણ પબ્લિક ઊભી રહી છે. ઇન બિટવીન જ્યારે ઇમ્પ્લિમેશન થયું એ દિવસે સુરતને રિપ્રેઝેન્ટ કરવા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું હતો અને 2-3 દિવસ જ થયા હતા અને ગેહલોતજીનો ફોન આવ્યો કે 44 જેટલા સર્કલને રીડિઝાઇન કરવી પડશે. પણ એમનો ફોન આવ્યો, મેં ત્યાંથી જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું અને તાત્કાલિક 1 મહિનાની અંદર બધી રીડિઝાઇન કરી. અને સુરત શહેરની જનતાએ જે વિચાર નહોતો કર્યો, કોઈથી વિચાર આપને આવે જ નહીં કે આ મોજીલા સુરતીઓ સિગ્નલ પર ઊભા રહેશે, ગેહલોતજીઓ અમને વિશ્વાસ જ નહોતો. પણ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે હમણાં જ નાગપુરના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કીધું કે ડિસિપ્લિનમાં 80 લાખની જનતા કઈ રીતે ઊભી રહી એ સુરત જઈને શીખી લો. તેમના કમિશનર મેયરને કીધું. એટલે સુરત અત્યારે મને બીજી પણ એક વાત કહેતા આવે છે કે જ્યારે ઈ વ્હીકલની શરૂઆત થઈ, અહીંયા એચએમ પટેલ બેઠા છે, ત્યારે મેં ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી આખા દેશમાં પહેલી લોન્ચ કરી કે એમાં ટેક્સમાં રાહત આપશું. હમણાં 5 વર્ષે પોલિસી પૂરી થતી હતી અને અમે રિન્યુ કરી, પણ મેં હમણાં આરટીઓમાંથી ડેટા મંગાવ્યા. મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતનું 35% ઈ વ્હીકલ ખાલી સુરતમાં છે.